આ બુધવારે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરની ટેસ્ટ છે. આવતીકાલે જ્યાં સુધી ચાલે ત્યાં સુધીનું સિલેબસમાં હશે. બરાબર. મોસ્ટલી આલ્ડીહાઇડ અને કીટોનનો ટોપિક આપણે પૂરો થઈ જશે, એટલે આલ્ડીહાઇડ કીટોનનો ટોપિક આખો વ્યવસ્થિત રીતના કરી નાખજો. બુધવારની ટેસ્ટમાં આ પાઠના પ્રશ્નો હશે. ક્લિયર? હવે આપણે જે ગઈકાલે ભણ્યા હતા એનું ઝડપથી રિવિઝન કરી અને પછી ચેપ્ટરમાં આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં છેલ્લે મેં 2 ટોપિક ભણાવ્યા હતા, આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન અને આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. રિડક્શનમાં 2 ભાગ ભણ્યા હતા કે આલ્ડીહાઇડ અને કીટોનનું જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરવામાં આવે તો અનુક્રમે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. ત્યાર પછી બીજું રિડક્શન પ્રક્રિયા ભણ્યા હતા, પ્રત્યક્ષ રિડક્શન પ્રક્રિયા. પ્રત્યક્ષ રિડક્શન પ્રક્રિયાનો સિદ્ધાંત એવો આવે કે કાર્બોનિલ સમૂહનું સંપૂર્ણ રિડક્શન થઈ મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનનું એના અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજનમાં રૂપાંતર થાય. આ પ્રક્રિયાને આલ્ડીહાઇડ અને કીટોનની પ્રત્યક્ષ રિડક્શન પ્રક્રિયા કહેવાય. એમાંય આપણે 2 પ્રક્રિયા ભણ્યા હતા, ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન. જો ક્લેમેન્સન રિડક્શન હોય તો ઝિંક મર્ક્યુરી સમરસની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી રિડક્શન કરવામાં આવે, અને જો વુલ્ફ-કિર્ચનર રિડક્શન કરવું હોય તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ KOH અથવા NaOH જેવા પ્રબળ બેઝિક માધ્યમમાં ઇથિલિન ગ્લાયકોલમાં દ્રાવણ બનાવી ગરમ કરવામાં આવે તો પ્રત્યક્ષ રિડક્શન થઈ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કેન બને. ક્લિયર? વંચાઈ ગયું છે? યાદ છે? હા. હવે ત્યાર પછી બીજી પ્રક્રિયા એ ભણ્યા હતા આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. તો એમાં સૌથી અગત્યની વાત એ કે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન એની ભેદદર્શક કસોટી માટે ઉપયોગમાં લઈ શકાય, કારણ કે આલ્ડીહાઇડનું નિર્બળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો જેવા કે બ્રોમિન જળ, ટોલેન્સ પ્રક્રિયક, ફેલિનનું દ્રાવણ, બેન્ડિંગનું દ્રાવણ વગેરે સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડનું સહેલાઈથી ઓક્સિડેશન થઈ સમાન કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. કીટોનનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થઈ શકતું નથી, અને એને લીધે નિર્બળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકોનો ઉપયોગ કરી પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કરી શકાય. બરાબર. પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો જેવા કે એસિડિક KMnO4, બેઝિક KMnO4, સાંદ્ર HNO3, પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ એટલે કે ક્રોમિક એસિડ, આનો જો ઉપયોગ કરો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સમાન કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડમાં થાય. આવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો ખૂબ ઊંચા તાપમાને કીટોનનું ઓક્સિડેશન કરો તો કીટોનનું ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. ગઈકાલે આપણે ભણ્યા હતા કે RC ડબલ બોન્ડ RDEX હોય તો આ બંધનું વિઘટન થઈ RCOOH અને RDEXCOOH મળે, અને આ બંધનું વિઘટન થઈ RCOOH અને RDEXCOOH મળે. તો જે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે એમાંથી મુખ્ય નિપજ પોપોફના નિયમને અનુસરે છે. પોપોફનો નિયમ એ આપણે છેલ્લે જે લેક્ચર લીધું હતું એમાં મેં સમજાવ્યો હતો, જોઈ લીધો હશે, ઉદાહરણ આપીને સમજાવ્યો હતો, અને જો ના સમજાયું હોય તો મને ક્વેરીમાં મોકલી દેજો, હું પાછું લેક્ચરમાં રિવિઝન કરીને સમજાવી દઈ. પણ આજે શોર્ટકટથી બેયનું તફાવત યાદ રાખવાનો કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે થઈ શકે, કીટોનનું ના થઈ શકે. આલ્ડીહાઇડનું સમાન કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, કીટોનનું ઉગ્ર પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. જો અસંમિતીય કીટોન હોય તો આ મિશ્રણમાં મુખ્ય નિપજ પોપોફના નિયમને અનુસરે. બરાબર. અને ત્યાર પછી મિથાઇલ સમૂહ ધરાવતા કાર્બોનિલ સમૂહ સંયોજનની હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા, એટલે કે કોસ્ટિક સોડા અને આયોડિનના મિશ્રણ વડે અથવા તો સોડિયમ હાઇપોહેલાઇટ વડે જો ઓક્સિડેશન કરો તો મિથાઇલ સમૂહનું હેલોજિનેશન થઈ હેલોફોર્મ મળે અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે. તો આ હેલોફોર્મ પ્રક્રિયા વડે કાર્બોનિલ સમૂહ મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય એવા સંયોજનોના ઓક્સિડેશન માટેની પ્રક્રિયા થાય. મોટે ભાગે આ પ્રક્રિયા છે મેં તમને સમજાવ્યું હતું કે COCH3 સમૂહની કસોટી માટે વપરાય.
આ કસોટીને આયોડોફોમ કસોટી કહેવામાં આવે. અહીંયા મોસ્ટલી હેલોજનને બદલે આયોડિન લઈ અને આયોડોફોમ બને છે કે નહીં તેના આધારે આ ટેસ્ટ કરી શકાય. એટલે આયોડોફોમના પીળા રંગના ઉક્ષેપના આધારે આપણે પરખ કરતા હોવાથી આ કસોટીને આયોડોફોમ કસોટીના નામથી ઓળખાય. COCH3 સમૂહની પરખ થઈ શકે અથવા છેલ્લે મેં સમજાવ્યું એ પ્રમાણે જેના ઓક્સિડેશનથી COCH3 સમૂહ ઉત્પન્ન થઈ શકતો હોય એવા ફંક્શનલ ગ્રુપની પણ પરખ થઈ શકે. ક્લિયર? આટલું લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. બધાએ વ્યવસ્થિત રીતના તૈયાર કરી લીધું હશે. હવે આમાં એક એક્સ્ટ્રા માહિતી યાદ લખાવું છું, એ લખી લ્યો. આપણે જે ટોલેન્સ કસોટી ભણ્યા ત્યારે વાત આમ થઈ હતી કે એ એલિફેટિક આલ્ડીહાઇડ સાથે થઈ શકે અને એરોમેટિક આલ્ડીહાઇડ સાથે થઈ શકે. કીટોન સાથે ટોલેન્સ કસોટી ના થાય. વેલિંગ કસોટી અથવા બેન્ડિંગ કસોટી એલિફેટિક આલ્ડીહાઇડ સાથે થઈ શકે, પરંતુ એરોમેટિક આલ્ડીહાઇડ અથવા કીટોન છે એ હકારાત્મક કસોટી ફેલિંગ કસોટીમાં દર્શાવતા નથી. તો આમાં હજુ એક એક્સ્ટ્રા માહિતી જે હું લખાવું છું એ ભેગી લખી નાખો કે ક્યારેક એવું પૂછે કે ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડ સિવાયના કયા કયા સંયોજનો દર્શાવી શકે. પ્રશ્ન ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો પૂછાય તો આજે હું વધારાનું લખાવું છું ને લખી નાખો. શું ક્વેશ્ચન આપું છું? ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડ સિવાયના કયા કયા સંયોજનો દર્શાવી શકે? તો એક આ માહિતી યાદ રાખજો કે આલ્ફા હાઇડ્રોક્સી કીટોન સંયોજન ટોલેન્સ કસોટી દર્શાવી શકે. દાખલા તરીકે ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે ફ્રુક્ટોઝ છે એ કીટોન સંયોજન છે, એને કીટો હેક્ઝોઝ શર્કરા કહેવાય. તો જનરલી કીટો હેક્ઝોઝ શર્કરામાં કીટોન ફંક્શનલ ગ્રુપ હોય તો ટોલેન્સ કસોટી ના થવી જોઈએ. ગ્લુકોઝ દર્શાવે કારણ કે ગ્લુકોઝને આલ્ડો હેક્ઝોઝ શર્કરા કહેવાય. તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે એટલે ગ્લુકોઝ CHO સમૂહ ધરાવતો હોવાથી ટોલેન્સ કસોટી હકારાત્મક દર્શાવે, પરંતુ ફ્રુક્ટોઝ છે એ દર્શાવવું ના જોઈએ. છતાંય ફ્રુક્ટોઝની ટોલેન્સ કસોટી કે ફેલિંગ કસોટી કરો તો જોવા મળે. તો ભાઈ શા માટે? તો આ એક માહિતી યાદ રાખજો કે આલ્ફા હાઇડ્રોક્સી કીટોન છે જનરલી આ પ્રકારની કસોટી દર્શાવે. તો ફ્રુક્ટોઝ છે એ આ પ્રકારનું બંધારણ ધરાવતું કીટો હેક્ઝોઝ શર્કરા છે. કારના આલ્ફા હાઇડ્રોક્સી કીટોન સંયોજનો દાખલા તરીકે ફ્રુક્ટોઝ જેવી કીટો હેક્ઝોઝ શર્કરા શા માટે ટોલેન્સ કસોટી અથવા ફેલિંગ કસોટી કીટોનિક ગ્રુપ હોવા છતાંય દર્શાવે? જો એનું કારણ પૂછે તો કારણ આ રીતના આપવાનું કે બેઝિક માધ્યમમાં આ આલ્ફા હાઇડ્રોક્સી કીટોન છે એનું ઇનોલીકરણ થાય, એટલે કે ઇનોલ સ્વરૂપમાં રૂપાંતર થાય અને આ ઇનાલ સ્વરૂપ છે એ આલ્ડીહાઇડ સાથે સામ્યતા ધરાવે, એના જેવા ગુણધર્મો ધરાવે. પરિણામે આવા આલ્ફા હાઇડ્રોક્સી કીટોન એટલે કે ફ્રુક્ટોઝ જેવા સંયોજનો ટોલેન્સ કસોટી દર્શાવે છે. રીઝન આપણને આપ્યું હોય અને આપણે એ આરવાળું વિધાન આપીને કારણની સમજૂતી આપવી છે કે નહીં એવું ટાઈપનો જો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો આ માહિતી યાદ રાખજો કે આલ્ફા હાઇડ્રોક્સી કીટોન દાખલા તરીકે ફ્રુક્ટોઝ જેવા સંયોજનો ટોલેન્સ અને ફેલિંગ કસોટી હકારાત્મક દર્શાવે છે કીટોન સમૂહ ધરાવતું હોવા છતાં પણ. શું કામે? તો આલ્કલાઇન માધ્યમમાં આવા સંયોજનોનું ઇનોલીકરણ થાય અને એ ઇનોલીકરણથી મેળવેલું જે ચલરૂપકો છે એમાં આલ્ડીહાઇડ જેવી ગુણધર્મની સામ્યતા જોવા મળે અને પરિણામે એ કીટોન સંયોજન હોવા છતાં ટોલેન્સ કસોટી દર્શાવી શકે છે. ક્લિયર? ત્યાર પછી બીજી એક માહિતી યાદ રાખજો કે ફોર્મિક એસિડ છે એ એસિડિક હોવા છતાંય ટોલેન્સ કસોટી દર્શાવી શકે. ફોર્મિક એસિડમાં પણ આવું એક આલ્ડીહાઇડિક જેવું ફંક્શનલ ગ્રુપ જેવો ભાગ ઉત્પન્ન થઈ જાય, પરિણામે એની ફોર્મિક એસિડની ટોલેન્સ કસોટી હકારાત્મક જોવા મળે છે. ફોર્મિક એસિડ કાર્બોક્સિલિક એસિડ હોવા છતાં, મિથેનોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ હોવા છતાં ટોલેન્સ કસોટી હકારાત્મક દર્શાવે. ત્યાર પછી ક્લોરોફોર્મ છે એ પણ સિલ્વર નાઇટ્રેટ એમોનિકલ સાથે સિલ્વરના અવક્ષેપ આપે. એટલે ક્યારેક એવું પૂછે કે ક્લોરોફોર્મ છે એ ટોલેન્સના પ્રક્રિયક વડે પારખી શકાય, ક્લોરોફોર્મની પરખ કરી શકાય? તો જવાબ હામાં આપવાનો કે ક્લોરોફોર્મ છે એ સિલ્વર નાઇટ્રેટના એમોનિકલ દ્રાવણ સાથે સિલ્વરના અવક્ષેપ આપે. આ જ રીતના આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં ભણી ગયા હતા કે ટર્મિનલ આલ્કાઇન ખાસ કરીને એસિટિલિન
પણ એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા દર્શાવી સિલ્વરમાં રિડક્શન કરી શકે. તો એસિટિલિન જેવા ટર્મિનલ આલ્કાઇન પણ ટોલેન્સ કસોટી હકારાત્મક દર્શાવી શકે. આવી જ રીતના ઘણા બધા ઓક્ઝાઇમ સંયોજનો પણ, ઓક્ઝાઇમ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. ઓક્ઝાઇમ એટલે આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની એસિડિક માધ્યમમાં સંઘનન પ્રક્રિયા કરતાં મળતી નીપજ, આવું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. તો આ પ્રકારના ઓક્ઝાઇમ સંયોજનો પણ ટોલેન્સ કસોટી હકારાત્મક દર્શાવી શકે. બરાબર, એટલે ખાસ આ માહિતી યાદ રાખજો કે ફ્રુક્ટોઝ છે એ કીટોહેક્ઝોસ શર્કરા છે, એ કીટોન સમૂહ ધરાવતું હોવા છતાં ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી હકારાત્મક દર્શાવે છે. પછી ઘણા બધા સંયોજનો ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડ નથી છતાંય દર્શાવે છે. તેમાં મેં તમને કેટલાક જાણીતા સંયોજનના ઉદાહરણ લખાવ્યા. આ ઉદાહરણ યાદ રહે તો રાખજો કે આ બધા સંયોજનો ટોલેન્સ કસોટી દર્શાવી શકે. ક્લિયર? તો અહીં સુધી લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. હવે આપણે અહીંથી આજના લેક્ચરમાં આગળ વધીએ. આજના લેક્ચરમાં એક અતિ અગત્યનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન ભણવાનો છે, જે મોટે ભાગે ગુજરાત બોર્ડ, ગુજકેટ, નીટ અને જીમાં વારંવાર પૂછાય છે. એટલે બી એલર્ટ, ટટ્ટાર બેસી જાઓ, એલર્ટ થઈ જાઓ અને આજના લેક્ચરમાં સંપૂર્ણપણે ધ્યાન આપો. બરાબર, પૂરેપૂરો સમજીને વ્યવસ્થિત રીતના તૈયાર કરી નાખો. આજે જે આપણે પ્રશ્ન ભણવાનો છે એ આલ્ડીહાઇડ અને કીટોનના આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવને કારણે જોવા મળતી પ્રક્રિયાનો ક્વેશ્ચન કરવાનો છે. આલ્ડીહાઇડ અને કીટોનના આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્વભાવ ધરાવે છે અને એને લીધે જોવા મળતી વિશિષ્ટ પ્રક્રિયા અત્યારે આપણે ભણવાની છે. તો આલ્ફા હાઇડ્રોજન એસિડિક શું કામ હોય એ આપણે સમજીએ. દાખલા તરીકે હું ઇથેન લખું તો ઇથેનમાં કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક નથી, કારણ કે કાર્બન હાઇડ્રોજન બંધ અધ્રુવીય હોય. પણ આ જ સરખામણી જો હવે હું એસિટાલ્ડીહાઇડ સાથે કરું અથવા તો એસિટોન સાથે કરું તો તમે સમજી શકો કે CO સમૂહ સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય ને આ હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન થાય. એટલે અત્યારે હવે હું આ આલ્ફા હાઇડ્રોજનની ચર્ચા કરું છું કે અત્યારે હું એમ બોલું કે આ બંધ ધ્રુવીય નથી, અધ્રુવીય છે. પરિણામે આ હાઇડ્રોકાર્બનનો હાઇડ્રોજન છે એ અધ્રુવીય હોવાથી એસિડિક ગુણધર્મ દર્શાવતો નથી. પણ એ જ વસ્તુ જો હવે હું આલ્ડીહાઇડ કે કીટોન માટે જો સરખામણી કરીને વિચારું તો આમ સમજી શકાય કે કાર્બોનિલ સમૂહ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે માટે CH બંધની ધ્રુવીયતા વધે અને પરિણામે આલ્ડીહાઇડ અને કીટોનનો આ આલ્ફા હાઇડ્રોજન આની સાપેક્ષે સ્લાઇટ એસિડિક ગુણધર્મ ધરાવતો જોવા મળે. એટલે આમ કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા આલ્ફા કાર્બન પર રહેલો હાઇડ્રોજન કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસરને લીધે સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવતો હોય છે. હવે આપણે એને જો સમજાવવું હોય તો આમે સમજાવી શકીએ. દાખલા તરીકે અત્યારે હું બેઝિક માધ્યમ રાખું તો બેઝિક માધ્યમમાં આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી સરળતાથી વિક્ષેપિત થઈ શકે. પરિણામે કાર્બન આયન ઉત્પન્ન થાય. આ કાર્બન આયન જે ઉત્પન્ન થાય એ પાછું સંસ્પંદનને કારણે સ્થાયી થાય. સંસ્પંદનને કારણે સ્થાયી થાય પરિણામે જે એસિડિક ગુણધર્મ છે એ નોંધપાત્ર જોવા મળે. એટલે આમ બે રીઝન, એક કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક પ્રકારની પ્રેરક અસરને કારણે હાઇડ્રોજન એસિડિક હોય. આ એસિડિક હાઇડ્રોજન દૂર થઈ ગયા પછી જે કાર્બન આયન બને એ કાર્બન આયન સંસ્પંદનને કારણે સ્થાયી બને. પરિણામે આ સંયુગ્મી બેઝ જે પ્રોટોન દૂર થવાથી ઉત્પન્ન થયો એ સ્થાયી છે. પરિણામે આ હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન બેઝિક માધ્યમમાં દૂર થઈ શકે. અને આ ગુણધર્મને લીધે આલ્ડીહાઇડ અને કીટોન કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓ દર્શાવે છે. જેમાંની એક પ્રક્રિયા હવે આપણે અત્યારે ભણવાની થાય આલ્ડોલ સંઘનન. સમજાય છે અત્યારે હું શું બોલું છું? આ સંસ્પંદન સૂત્ર અને પ્રેરક અસર આ બેયથી આપણે સમજાવી શકીએ કે આલ્ડીહાઇડ અને કીટોનનો આલ્ફા હાઇડ્રોજન એસિડિક છે અને પરિણામે બેઝિક માધ્યમમાં અથવા તો બેઝની હાજરીમાં આ હાઇડ્રોજન રિમૂવ થઈ શકે. ક્લિયર? ટૂંકું ને ટચ એમ કહી શકાય કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સ્લાઇટ એસિડિક ગુણધર્મ દર્શાવતા જોવા મળે. સમજાય? તો હવે આના આધારે આપણે જે અગત્યનો પ્રશ્ન હવે ભણવાનો છે એ છે આલ્ડોલ સંઘનન.
એટલે ટૂંક નોંધ લખો અથવા તો MCQમાં આ કન્સેપ્ટ ઉપરથી ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે બહુ વ્યવસ્થિત રીતના ધ્યાન રાખીને સમજી લ્યો અને લખીને તૈયાર કરી લેજો. તો આલ્ડોલ સંઘનન એટલે શું? તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોનને, અત્યારે આપણે એસિટાલ્ડીહાઇડનું ઉદાહરણ લઈને સમજીએ કે આ એસિટાલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે, એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોનની જ્યારે બેઝિક માધ્યમમાં મંદ દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે, દાખલા તરીકે કોસ્ટિક સોડાનું દ્રાવણ હોય, બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હોય, તો એવા દ્રાવણમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી કાર્બેનાયન ઉત્પન્ન થશે. આ કાર્બેનાયન આલ્ડીહાઇડના બીજા અણુ ઉપર કેન્દ્રાનુરાગી એટેક કરશે, કારણ કે આલ્ડીહાઇડ છે એ 3 ડબલ બોન્ડ O સમૂહને કારણે આંશિક ધન વીજભારિત કાર્બન અને આંશિક ઋણ વીજભારિત ઓક્સિજન ધરાવતો હોય, એટલે જે આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાને કારણે બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન દૂર થતાં ઉત્પન્ન થતો કાર્બેનાયન કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે અને એ કાર્બોનિલ સમૂહ ઉપર એટેક કરે. કાર્બોનિલ સમૂહ ઉપર એટેક કરે, પરિણામે બીજા આલ્ડીહાઇડના અણુ ઉપર કેન્દ્રાનુરાગી એટેક થવાથી આ રીતનું એક યોગશીલ મધ્યવર્તી આલ્કોક્સાઇડ આયન બને. આ આલ્કોક્સાઇડ આયન પાછો પ્રોટોનને ખેંચી લે. જે પ્રોટોન અહીંયા OH- સાથે જોડાનો હતો એની સાથે જોડાઈ જાય અને પરિણામે આ પ્રકારની એક નિપજ આપે. આ નિપજને આલ્ફા બીટા એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવામાં આવે. આવી નિપજ આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બે ફંક્શનલ ગ્રુપ ધરાવતું હોવાથી, આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બે ફંક્શનલ ગ્રુપ ધરાવતું હોવાથી આવી નિપજને આલ્ડોલ નામથી ઓળખવામાં આવે, એટલે આને આલ્ડોલ નિપજ કહેવાય. આલ્ડીહાઇડના બે અણુ બેઝિક માધ્યમમાં આ રીતની નિપજ યોગશીલ પ્રક્રિયાથી દર્શાવે, આ નિપજને આલ્ડોલ નિપજ કહેવામાં આવે. શું કામે આ પ્રક્રિયા થઈ? આલ્ફા હાઇડ્રોજન એસિડિક છે, એટલે બેઝિક માધ્યમમાં આ એસિડિક હાઇડ્રોજન વિસ્થાપિત થવાથી કાર્બેનાયન એટલે કે ન્યુક્લિયોફાઇલ ઉત્પન્ન થયો. આ ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ સમૂહના ધનવીજભારિત કાર્બન ઉપર એટેક કરે, ઓક્સિજન ઋણવીજભારિત બને, એ ઓક્સિજન પાછો પ્રોટોન ખેંચી લે. પરિણામે આ પ્રકારની એક યોગશીલ નિપજ મળે, જેમાં બે આલ્ડીહાઇડ કમ્બાઇન થયા. આ બે આલ્ડીહાઇડ કમ્બાઇન થવાથી બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નિપજ મળી. આ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નિપજને આલ્ડોલ નિપજ કહેવામાં આવે. ક્લિયર? આનું IUPAC નામ આપવું હોય તો 1, 2, 3, 4 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ તરીકે ઓળખવામાં આવે. હવે આલ્ડોલ નિપજ છે એ બહુ સરળતાથી સહેજ ઊંચા તાપમાને ગરમ કરતા નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે. અહીંથી OH જાય ને અહીંથી H જાય, એટલે પાણીનું અણુ દૂર થઈ આ રીતનું આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ આપે. આવી અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજને આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે. મોટે ભાગે જ્યારે આવા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મેળવવા હોય ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. એટલે ફાઇનલ પ્રોડક્ટ આ પ્રકારની મેળવવી હોય ત્યારે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ કરાય. બહુ સિમ્પલ પ્રક્રિયા છે કે આલ્ડીહાઇડના બે અણુ પેલા બેઝિક માધ્યમમાં યોગશીલ પ્રક્રિયા અનુભવશે. એ યોગશીલ પ્રક્રિયા અનુભવતા મળતી નિપજને આલ્ડોલ કહેવાય. આ આલ્ડોલનું સહેજ ઊંચા તાપમાને ગરમ કરતાં નિર્જલીકરણ થઈ આલ્ડોલ સંઘનન નિપજ મળશે, જે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા તો કીટોન હશે. તો આ સંયોજન કયું બન્યું? તો 1, 2, 3, 4 બ્યુટ 1, 2 ઇનાલ, બ્યુટ 2 ઇનાલ, અથવા તો આ સંયોજનને આપણે નામ આપ્યું હતું ક્રોટોનાલ્ડીહાઇડ. જો તમને યાદ હોય તો આ સંયોજન માટે આપણે કયો શબ્દ વાપર્યો હતો? ક્રોટોનાલ્ડીહાઇડ. એટલે આમ એસિટાલ્ડીહાઇડ લીધું હતું, અંતિમ નિપજ મને કઈ મળી? ક્રોટોનાલ્ડીહાઇડ. આ ક્રોટોનાલ્ડીહાઇડને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે બધાને? બહુ ઇન્ટરેસ્ટિંગ અને સરળ છે, રસપ્રદ છે કે ભાઈ સાવ સિમ્પલ પ્રોસેસ છે. બેઝિક માધ્યમમાં આલ્ડીહાઇડનો આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી દૂર થશે, પરિણામે કાર્બેનાયન બનશે. આ કાર્બેનાયન બીજા આલ્ડીહાઇડના અણુ સાથે જોડાઈ જશે અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી આલ્ડોલ નિપજ આપશે. આ આલ્ડોલ નિપજનું નિર્જલીકરણ થતાં આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળશે. આ અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજને આલ્ડોલ સંઘનન નિપજ કહેવામાં આવે. બરોબર?
તો એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ લીધું તેમાંથી મને બ્યુટ ટુ ઇનાલ અથવા તો ક્રોટોનાલ્ડિહાઇડ સંયોજન મળ્યું. આવી જ રીતના ધારો કે હું એસિટોન લઈને સમજાવું. તો એસિટોનની જ્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક કીટોનના અણુમાંથી આલ્ફા હાઇડ્રોજન રિમૂવ થશે. પરિણામે કાર્બેનાયન બનશે. આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી બેઝિક માધ્યમમાં દૂર થશે. એટલે હવે આ કાર્બેનાયન છે એ કીટોન સાથે કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તી એટેક કરશે, એની સાથે જોડાશે. પરિણામે હવે જે મધ્યવર્તી નિપજ મળશે આવી હશે. આ ઓક્સાઇડ આયન પ્રોટોનને પાછો ખેંચી લે, જે અહીંયા H+ અહીંયા જોડાણો એની સાથે જોડાઈ જાય. એટલે હવે જે પ્રોડક્ટ બને એ બેઝિક માધ્યમમાં બે એસિટોનના અણુના જોડાણથી જે યોગશીલ નિપજ બની. તમને સમજાય એટલા માટે જો આમ સમજાવું છું કે આ એક એસિટોનનો અણુ થયો CH3COCH3 અને આ બીજો એસિટોનનો અણુ થયો CH3COCH3. એટલે બેઝિક માધ્યમમાં બે એસિટોનના અથવા બે આલ્ડિહાઇડના અણુનું કોમ્બિનેશન થયું અને આ કોમ્બિનેશનને કારણે જે નિપજ મળી. હવે અત્યારે આ ઉદાહરણ માટે વિચારીએ તો આલ્ફા અને બીટા એટલે બીટા હાઇડ્રોક્સી કીટોન મળ્યું. આ બીટા હાઇડ્રોક્સી કીટોનને કીટોલ સંયોજનનો નામથી ઓળખવામાં આવે. જેમાં આપણે આલ્ડોલ કીધું હતું એમાં આપણે શું નામ આપીએ? કીટોલ. એટલે આ કીટોલ સંયોજન મળે. આનું IUPAC નામ આપવું હોય તો આમ અપાય 1 2 3 4 5 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 ઓન. શું નામ અપાય? 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 ઓન. આ જે કીટોલ અથવા આલ્ફા હાઇડ્રોક્સી કીટોન સંયોજન મળ્યું એ આગળની પ્રક્રિયાની જેમ જ તરત જ નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે. આ નિર્જલીકરણ પ્રક્રિયાને અંતે જે નિપજ હવે મળશે એ અસંતૃપ્ત કીટોન મળશે. તો આવા અસંતૃપ્ત કીટોન સંયોજન બનાવવા હોય તો આ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ કરાય. આ નિપજને પણ આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે. એટલે કીટોન હોય તો ફાઇનલ પ્રોડક્ટ માટે એક આપણે કોમન નામ જે વાપરીએ છીએ જ વાપરવાનું. કીટોલ નામ આનું અપાય, પણ જે ફાઇનલ નિપજ મળે એના માટે આ પ્રક્રિયાના આધારે કયું નામ વાપરવામાં આવે? આલ્ડોલ સંઘનન નિપજ. એટલે જો મને એમ કહી દઈએ કે એસિટોનના બે અણુની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતાં આલ્ડોલ સંઘનન નિપજ આપો તો મારે ફાઇનલ પ્રોડક્ટ આ કહી દેવાની કે આવો આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન સંયોજન મળશે. આ સંયોજનને પ્રચલિત નામ તમે આપી દીધું હતું આગળ, મેસેટાઇલ ઓક્સાઇડ કહેવામાં આવે. આ સંયોજન કયું થાય? મેસેટાઇલ ઓક્સાઇડ. હવે જો મારે આનું IUPAC નામ આપવું હોય તો આમ અપાય 1 2 3 4 5 1 2 3 4 5. અત્યારે CH3 બે વાર છે એને આમ લખી નાખું CH3 બે વાર એટલે 5 કાર્બન ધરાવતી શૃંખલા એટલે પેન્ટ. 1 2 3 3 ઇન 4 મિથાઇલ અને 2 ઓન એટલે આખું નામ આમ થશે 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. IUPAC નામ ના આપવું હોય તો આ સંયોજનનું પ્રચલિત નામ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા હતા અને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવામાં આવે. એટલે એસિટોનના બે અણુની જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડોલ સંઘનન નિપજ અસંતૃપ્ત કીટોન મેસેટાઇલ ઓક્સાઇડ મળે. ક્લિયર? આલ્ડોલ નામ શું કામ અપાય? C ડબલ બોન્ડ O હશે અને OH હશે એટલે એ બેનું કોમ્બિનેશન કરી અને નામ શું આપ્યું? આલ્ડઓલ. એટલે આ નિપજને માટે આલ્ડોલ સંઘનન નિપજ કહેવામાં આવે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને અંતે મળતી નિપજને માટે આલ્ડોલ સંઘનન નિપજના નામથી ઓળખાય. ક્લિયર? તો હવે આ જ પ્રક્રિયામાં ત્રીજું ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે મને પ્રોપેનાલના બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતાં મળતી આલ્ડોલ સંઘનન નિપજ જણાવો. આમ કહી દીધું પ્રોપેનાલની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં મળતી આલ્ડોલ સંઘનન નિપજ જણાવો. તો એક આલ્ડિહાઇડના આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી ઉત્પન્ન થતો કાર્બેનાયન લખવાનો.
આ કાર્બન આયન છે એ બીજા આલ્ડીહાઇડ ઉપર કેન્દ્રાનુરાગી એટેક કરે, એટલે હવે જે મધ્યવર્તી આયન બને એવો આવશે. આ ઓક્સિજન પ્રોટોન સાથે જોડાઈ જશે એટલે આ પ્રકારની આલ્ડોલ નિપજ મળશે. આલ્ફા અને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નિપજને આલ્ડોલ નિપજ કહેવામાં આવે. એટલે પ્રોપેનાલના બે અણુનું બેઝિક માધ્યમમાં સંઘનન થતાં આવી આલ્ડોલ નિપજ મળે. આ તમે જો ધ્યાનપૂર્વક જુઓ ને તો આ પ્રોપેનાલના બે અણુ જ મેં ખાલી જોયેલા છે. આ એક પ્રોપેનાલનો અણુ અને આ બીજો પ્રોપેનાલનો અણુ. સમજાય છે હું શું બોલું છું? જો સાવ સહેલું બનાવી નાખો. અત્યારે તમે આમ લખો CH3 CH2 C ડબલ બોન્ડ O H. બીજો પ્રોપેનાલનો અણુ છે અને આલ્ફા હાઇડ્રોજનનું વિયોજન કરી નાખો એટલે બીજો પ્રોપેનોલનો અણુ થઈ ગયો. હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરી નાખો એટલે આ અહીંયા જોડાશે ઓ એ ચારે જોડાશે એટલે તમને ફાઇનલ પ્રોડક્ટ આલ્ડોલ પ્રોડક્ટ લગતા ઝડપથી આવડશે. એટલે આમ બહુ સિમ્પલ છે. તમને અત્યારે મેં એસિટાલ્ડીહાઇડ શીખવાડ્યું હતું. તમારે સ્માર્ટ વર્ક કરવું હોય તો આમ કરી નાખો કે પહેલાં એક એસિટાલ્ડીહાઇડમાંથી કાર્બન આયન બનાવી નાખો, H+ દૂર કરી અને કાર્બન આયન બનાવી નાખવાનો. હવે આ કાર્બન આયન અહીંયા જોડાય એટલે ઓક્સિજન અહીંયા જોડાય તો હવે આલ્ડોલ નિપજ ઇઝીલી લખી શકો. CH3 CHOH CH2 CHO આ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નિપજ મળી જેને આલ્ડોલ નિપજ કહેવામાં આવે. તો અત્યારે પ્રોપેનાલમાં આ રીતના ઝડપથી બહુ સ્માર્ટ વર્ક કરીને તમારે કેવું હોય તો બે પ્રોપેનાલના અણુને જોઈન્ટ કરવાના છે, કમ્બાઈન કરવાના છે. બેઝિક માધ્યમમાં આલ્ફા હાઇડ્રોજન રિમૂવ થાય એટલે કાર્બન આયન જોડાઈને પાછો પ્રોટોન ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે બે પ્રોપેનાલનું કોમ્બિનેશન થઈ આ પ્રકારનું બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ મળે જેને આલ્ડોલ નિપજ કહેવામાં આવે. હવે આલ્ડોલ નિપજને સહેજ ઊંચા તાપમાને ગરમ કરો એટલે બહુ સહેલાઈથી નિર્જલીકરણ થઈ મુખ્ય નિપજ જે મળશે આ પ્રકારની આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળશે. આ નિપજને આલ્ડોલ સંઘનન નિપજ કહેવામાં આવે. અને આલ્ડોલ કહેવાય અને આલ્ડોલ સંઘનન નિપજ કહેવામાં આવે. એટલે જ્યારે આલ્ડોલ સંઘનન નિપજ પૂછ્યું હોય ત્યારે તમારા ફાઇનલ પ્રોડક્ટ લખવાની થાય. ટૂંકમાં આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજન જે બનતું હોય એ તમારે ફાઇનલ પ્રોડક્ટમાં લખવાનું થાય. ક્લિયર? એટલે હવે જો આ નિપજનું IUPAC નામ પૂછે તો નામમાં અપાય 1 2 2 મિથાઇલ 1 2 3 4 5 પેન્ટ 2 ઇનાલ 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. પ્રોપેનાલની આલ્ડોલ સંઘનન નિપજ 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ થશે. ક્લિયર? તો હવે આલ્ડોલ સંઘનન ઉપર નોંધ લખો એમ કહે તો સૌથી પહેલું હવે આ યાદ રાખવાનું કે આલ્ડીહાઇડ અથવા કીટોન કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તેની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા બે અણુની પ્રક્રિયા થઈ કોમ્બિનેશન થઈ આલ્ડોલ નિપજ મળે. આ આલ્ડોલ નિપજ એટલે કે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન નિપજનું નિર્જલીકરણ થઈ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા કીટોન મળે છે જેને આલ્ડોલ સંઘનન નિપજ મળે છે, નિપજ કહે છે. આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? પછી બે ઉદાહરણ આપીને સમજાવો. એક ઇથેનોલનું ઉદાહરણ આપો, એક એસિટોનનું ઉદાહરણ આપો. સમજવા માટે મેં તમને પ્રોપેનાલનું ઉદાહરણ વધારાનું આપ્યું એ તમે ખાલી નોંધ માટે લખો. પરીક્ષામાં પૂછાય તો લખવાની જરૂર નથી. ક્લિયર? હવે માનો કે આમાં કોઈ વ્યક્તિ એમ વિચારે કે સર બે સમાન આલ્ડીહાઇડ લીધા હતા એને બદલે બે અલગ અલગ આલ્ડીહાઇડ અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન લઈ લઉં કે બેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તો એમાં કઈ રીતની પ્રક્રિયા થાય. એટલે દાખલા તરીકે હું એક મોલ એસિટાલ્ડીહાઇડ લઈ લઉં ને એક મોલ પ્રોપેનાલ લઈ લઉં અને બેઝિક માધ્યમ રાખું તો કઈ રીતના પ્રક્રિયા થાય? તો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બને કે તો જુદી જુદી 4 નિપજો મળે. તમે એમ થઈ 4 નિપજો કેમ મળે સર? તો જો હવે શાંતિથી વિચારો કે OH માઇનસ આ આલ્ફા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એક કાર્બન આયન O બને. આ બેઝિક માધ્યમની હાજરીમાં આના આલ્ફા હાઇડ્રોજનના વિયોજનથી એક કાર્બન આયન O બને. હવે આ કાર્બન આયન પોતાના આલ્ડીહાઇડ સાથે જોડાય અને સંઘનિત નિપજ આપે એ આપણે હમણાં ભણ્યા પ્રોટોન આલ્ડીહાઇડ મળે અથવા તો બ્યુટ 2 ઇનાલ મળે.
આ પ્રોપેનાલમાંથી મળતો કાર્બેનાયન પોતાના આલ્ડીહાઇડ એટલે કે પ્રોપેનાલ સાથે જોડાય અને જે સંગનિત નિપજ મળે, હમણાં જ આપણે ભણ્યા 2-મિથાઇલ પેન્ટ 2 ઇનાલ મળે, 2-મિથાઇલ પેન્ટ 2 ઇનાલ મળે. તો આ બે પ્રક્રિયા જે આપણે હમણાં ભણ્યા એ બે નિપજ મળે એ પોતાના કાર્બેનાયનની પોતા જ આલ્ડીહાઇડ સાથે જોડાવાથી મળતી આલ્ડોલ સંગન નિપજ છે. એટલે આવી નિપજને સ્વયં સંગનન નિપજો કહેવામાં આવે. એટલે બે પ્રોડક્ટ તો આ મળે, એસિટાલ્ડીહાઇડનું પોતાના કાર્બેનાયન આલ્ફા હાઇડ્રોજન દૂર થવાથી પોતાના કાર્બેનાયન સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી મળતી નિપજના નિર્જલીકરણથી મળતી આ સ્વયં સંગનન નિપજ થઈ. પ્રોપેનાલની પોતાની સાથે જોડાવાથી મળતી સ્વયં સંગનન નિપજ આ થઈ. આ બે તો મળે, પણ હવે એક જ પાત્રમાં આપણે આ બેનું મિશ્રણ લઈ અને બેઝિક માધ્યમ રાખ્યું હતું એટલે બીજી બે વધારાની નિપજ એ શક્ય બને કે એસિટાલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બન ઉપર પ્રોપેનાલનો કાર્બેનાયન એટેક કરે અને પરિણામે જે હવે આલ્ડોલ નિપજ મળે એ આવી થાય. સમજી શકાય એવી વાત છે. કોનું સંગનન થયું? એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનાલનું સંગનન થયું. આવું શક્ય બને. અને જો આ સંગનનથી આલ્ડોલ સંગનન નિપજ જે મળે હું લખું તો આવી નિપજ થઈ CH3 CH ડબલ બોન્ડ C CH3 CHO. એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનાલના સંગનનથી જે આલ્ડોલ નિપજ મળી એમાંથી જો હું આલ્ડોલ સંગનન નિપજ છૂટી પાડું તો આવી નિપજ મળે. આ નિપજનું નામ આમ આપું 2-મિથાઇલ બ્યુટ 2 ઇનાલ, 2-મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. તો આવી નિપજને ક્રોસમાં પ્રક્રિયા થાય. એક એસિટાલ્ડીહાઇડનો અણુ, એક પ્રોપેનાલનો અણુ, એક ઇથેનાલ અને એક પ્રોપેનાલ, આમ ક્રોસમાં પ્રક્રિયા થઈ એટલે આવી નિપજને ક્રોસ આલ્ડોલ નિપજ કહેવામાં આવે. આવી પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંગનન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આ પ્રક્રિયા માટે કયો શબ્દ વપરાય? ક્રોસ આલ્ડોલ સંગનન. આ નિપજને એમ કહેવાય કે ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંગનનથી મળતી નિપજ થઈ. હવે એવી જ શક્યતા આવી બને કે પ્રોપેનાલના કાર્બોનિલ કાર્બન ઉપર એસિટાલ્ડીહાઇડનો કાર્બેનાયન એટેક કરે. જો એ રીતની પ્રક્રિયા થાય તો આલ્ડોલ નિપજ આવી મળશે. એક પ્રોપેનાલ અને એક એસિટાલ્ડીહાઇડ. તો જે આ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા આલ્ડોલ નિપજ મળી એનું જો નિર્જલીકરણ કરી અને આલ્ડોલ સંગનન નિપજ એટલે કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ અસંતૃપ્ત આલ્ડીહાઇડ બનાવવું તો મુખ્ય નિપજ હવે આવી મળશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO 1 2 3 4 5 પેન્ટ 2 ઇનાલ. તો આ પેન્ટ 2 ઇનાલને ક્રોસ આલ્ડોલ સંગનન નિપજ કહેવામાં આવે. શું કામ ક્રોસ આલ્ડોલ સંગનન કહેવાય? કે ઇથેનાલ સાથે પ્રોપેનાલનો અણુ જોડાણો, આમાં પ્રોપેનાલ સાથે ઇથેનાલનો અણુ જોડાણો એટલે આ બે નિપજોને પ્રોપેનાલ અને ઇથેનાલથી મળતી આ સંગનન નિપજને અથવા તો ઇથેનાલ અને પ્રોપેનાલથી મળતી આ સંગનન નિપજને માટે ક્રોસ આલ્ડોલ સંગનન નિપજ કહેવામાં આવે. એટલે આમ જો બે જુદા જુદા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન લેવામાં આવે તો જુદા જુદા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું મિશ્રણ મળે છે, જેમાંની અલગ અલગ આલ્ડીહાઇડ અને અલગ અલગ કીટોનના જોડાણથી મળતી નિપજોને ક્રોસ આલ્ડોલ સંગનન નિપજો કહે છે. એટલે ઇથેનાલ અને પ્રોપેનાલ લીધું હોય તો ટોટલ 4 નિપજ મળશે, કારણ કે બેયમાં આલ્ફા હાઇડ્રોજન છે. તો એ જે 4 નિપજો મળશે એમાંથી 2 આલ્ડોલ નિપજોને આલ્ડોલ સંગનન નિપજોને સ્વયં આલ્ડોલ સંગનન નિપજ કહેવાય. જ્યારે 2 અલગ અલગ આલ્ડીહાઇડ જોડાય અને જે બની એ નિપજોને ક્રોસ આલ્ડોલ સંગનન નિપજો કહેવામાં આવે. એટલે ઘણીવાર આપણને ટૂંક નોંધ પૂછે કે ક્રોસ આલ્ડોલ સંગનન સમજાવો તો તમારે ઉદાહરણ 2 સમાન આલ્ડીહાઇડ લઈને નહીં સ્ટાર્ટ કરવાનું અથવા 2 સમાન કીટોન લઈને નહીં સ્ટાર્ટ કરવાનું. 2 અલગ અલગ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ અને પછી તમારે આ પ્રક્રિયાને સમજાવવાની. ક્લિયર? સમજાય છે બધાને? માનો કે હવે એમ કહી દઉં કે એક એસિટાલ્ડીહાઇડ છે અને એક એસિટોન છે, એના ક્રોસ આલ્ડોલ સંગનનથી મળતી નિપજો જણાવો.
આમાંથી જે કાર્બન આયન ઉત્પન્ન થાય એ કયો હશે? CH2 માઇનસ CHO. આમાંથી જે કાર્બન આયન ઉત્પન્ન થાય એ કયો હશે? CH2 માઇનસ CO CH3. હવે આનું જોડાણ પહેલાં આની સાથે કરો તો CH3 COH CH2 CO CH3. હવે નિર્જલીકરણ કરો એટલે જે પ્રોડક્ટ બને આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન બને એ ક્રોસ આલ્ડોલ નિપજ કહેવામાં આવે. આને એમ કહેવાય કે એસિટાલ્ડિહાઇડ અને પ્રોપેનોનના ક્રોસ આલ્ડોલ સંઘનનથી મળતી નિપજ કહેવાય. 1 2 3 4 5 પેન્ટ 1 2 3 3 ઇન 2 ઓન. આ સંયોજનનું નામ આપવું હોય શું અપાય? પેન્ટ 3 ઇન 2 ઓન. ક્લિયર? સમજાય છે બધાને? હવે એ જ વસ્તુ આમ વિચારો કે પ્રોપેનાન સાથે આનો કાર્બન આયન જોડાણો તો હું આમ લખીશ CH3 COH CH3 CH2 CHO. આ સંયોજનને બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કહેવાય અથવા તો IUPAC નામ આપવું હોય તો આમ કહેવાય 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ બ્યુટેનાલ. આ 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ બ્યુટેનાલને જો ઊંચા તાપમાને ગરમ કરવું તો મુખ્ય અસંતૃપ્ત આલ્ડિહાઇડ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ નિપજ આવી મળે અને ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ કહેવામાં આવે. જો IUPAC નામ આપવું હોય તો આમાં પાઈ 3 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ 3 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. તો આ બે નિપજો ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ થાય કારણ કે અલગ અલગ આલ્ડિહાઇડ અને કીટોનના કોમ્બિનેશનથી બનતી આલ્ડોલ સંઘનન નિપજો છે. ક્લિયર? એટલે ક્રોસ આલ્ડોલ સંઘનન એટલે શું? તો બે જુદા જુદા આલ્ડિહાઇડ કે કીટોન કે જે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ધરાવતા હોય એની બેઝિક માધ્યમ સાથે પ્રક્રિયા કરતા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા જુદા જુદા આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ કે કીટોનનું મિશ્રણ મળે છે. આવી પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવામાં આવે. અને ઉદાહરણથી ખાસ સમજાવવાનું. રાસાયણિક રીતના આ પ્રકારની પ્રક્રિયાનું એટલું બધું સંશ્લેષિત મહત્ત્વ ના થાય કારણ કે ઘણી બધી પ્રોડક્ટ છૂટી પડે, બેમાં દરેકનું ટકા પ્રમાણ ખૂબ જ ઓછું આવે. મિશ્રણમાંથી નિપજોને અલગ પાડવા માટે નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન જેવી ઘણી બધી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો પડે અને ફાઇનલી જે શુદ્ધ નિપજ મળે એનું પ્રમાણ એક સંયોજનનું ઘણું બધું ઓછું થાય. એટલે આ પ્રકારની ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું સંશ્લેષિત મહત્ત્વ ઓછું છે. પણ પ્રયોગશાળામાં આપણે એક ટૂંકનોંધ તરીકે એક માહિતી તરીકે આ પ્રક્રિયા થઈ શકે એટલે ભણવાની આવે. પણ ઔદ્યોગિક રીતે આ પ્રક્રિયા એટલી બધી ફિઝિબલ વ્યવહારુ ના થાય. શું કામે? કોમન સેન્સ છે. ઘણા બધા સંયોજનોનું મિશ્રણ મળે છે એટલે શુદ્ધ સ્વરૂપમાં મારે જ્યારે એમાંથી એક સંયોજન જુદું પાડવું હોય ત્યારે મળતી નિપજ ખૂબ ઓછી હોય એક તો, અને શુદ્ધિકરણ એ સહેલાઈથી ના થઈ શકે. બરાબર? ત્યાર પછી હવે ક્રોસ આલ્ડોલ સંઘનનમાં જ એક બીજો પ્રકાર ભણીએ એ ઘણો બધો અગત્યનો કે એવું ઉદાહરણ લઈએ કે એક આલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન ઉપર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી અને બીજા આલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. આ સંયોજન જે મેં લીધો બેન્ઝાલ્ડિહાઇડ એમાં અહીંયા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી પણ એસિટાલ્ડિહાઇડ લીધું તેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. તો જ્યારે આવું ઉદાહરણ લઉં ત્યારે ક્રોસ આલ્ડોલ નિપજ એક જ મળશે કારણ કે આમાં તો આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં એટલે આનો કાર્બન આયન નહીં બને. એટલે આના કાર્બોનિલ ગ્રુપ ઉપર આના કાર્બન આયનનો એટેક થશે. આમાં આલ્ફા હાઇડ્રોજન છે એટલે આમાંથી જે કાર્બન આયન ઉત્પન્ન થશે બેઝિક માધ્યમમાં એ કાર્બન આયન આના કાર્બોનિલ સમૂહ ઉપર એટેક કરે પરિણામે જે આલ્ડોલ નિપજ મળશે એ આ પ્રકારની થશે. બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ જે આલ્ડોલ નિપજ મળી એ આ પ્રકારની થશે. તો આ નિપજ જે આલ્ડોલ મળી એને ક્રોસ આલ્ડોલ નિપજ કહેવામાં આવે. આમાં એક જ મળશે. આની પહેલાંના ઉદાહરણમાં આપણે કેટલી ક્રોસ આલ્ડોલ નિપજ મળી હતી? 2 કારણ કે એમાં 2 સંયોજનમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હતો. પણ જો એક જ સંયોજનમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય અને એકમાં ન હોય તો આવા સંજોગોમાં જે ક્રોસ આલ્ડોલ નિપજ મળે એ કેટલી મળશે? એક જ. એક સ્વયં સંઘનનની નિપજ મળશે અને એક ક્રોસ આલ્ડોલની નિપજ મળશે. તો આ પ્રકારની જે ક્રોસ આલ્ડોલ નિપજ છે એ ઘણું બધું સંશ્લેષિત મહત્વ ધરાવે છે. ઘણા બધા ઉપયોગી સંયોજનની બનાવટમાં આ પ્રકારની પ્રક્રિયા વપરાય છે. તો હવે આની આલ્ડોલ સંઘનન નિપજ કઈ એમ મને પૂછે તો હવે હું સહેજ ઊંચા તાપમાને ગરમ કરું એટલે જે મુખ્ય નિપજ છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડિહાઇડ છે એ કયો મળશે?
ડબલ બોન્ડ CH CHO 1 2 3 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ નિપજ મળશે. અથવા તો આ નિપજનું મેં તમને IUPAC નામ લખાવી દીધું હતું, સિન્નેમાલ્ડીહાઇડ બને. હા બરાબર, કોક બોલ્યું તજ જેવી વાસ ધરાવે. સાચી વાત, તમે જે આગળ ભણ્યા હતા કે તજ જેવી વાસ ધરાવતું સુગંધીદાર આ આલ્ડીહાઇડ સંયોજન થાય. બરાબર, તો ઘણીવાર આવી રીતના પરિવર્તનમાં પૂછી લઈએ કે બેન્ઝાલ્ડીહાઇડમાંથી સિન્નેમાલ્ડીહાઇડ બનાવો તો આ પ્રકારની ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો ઉપયોગ કરાય. પર્ટિક્યુલરલી આવી એકમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય ને એકમાં હોય એવા ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને ક્લેઇઝન સ્મિથ રિએક્શન તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયાને ક્લેઇઝન સ્મિથ રિએક્શનના નામથી પણ ઓળખાય. એટલે ઘણીવાર આમ પૂછ્યું હોય ક્લેઇઝન સ્મિથ રિએક્શન કયું, તો તમારે આવી પ્રક્રિયા કહેવાની, ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહેવાની. પણ પર્ટિક્યુલરલી કઈ ટાઈપની કે એકમાં આલ્ફા હાઇડ્રોજન નથી અને એકમાં આલ્ફા હાઇડ્રોજન છે, આવા કાર્બોનિલ સંયોજનોની ક્રોસ આલ્ડોલ નિપજને ક્લેઇઝન સ્મિથ પ્રક્રિયા પણ કહેવામાં આવે. ક્લિયર? તો બેન્ઝાલ્ડીહાઇડમાંથી સિન્નેમાલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું છે તો આ રીતના કરવામાં આવે. આ જગ્યાએ મેં જે આલ્ડીહાઇડ લીધું હોય એની જગ્યાએ તમે કીટોન લઈને પણ પ્રક્રિયા કરી શકો. દાખલા તરીકે હવે હું એમ કહી દઉં બેન્ઝાલ્ડીહાઇડની એસિટોન સાથે પ્રક્રિયા કરો, બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો, તો આમાં તો આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, પણ આમાં છે. એમાં આલ્ફા હાઇડ્રોજન છે એટલે એસિડિક હોવાથી બેઝિક માધ્યમમાં રિમૂવ થશે. પરિણામે ઉત્પન્ન થતો કાર્બન આયન કાર્બોનિલ કાર્બનના ધન વીજભાર સાથે જોડાઈ આલ્ડોલ નિપજ આપશે. તો જે એ નિપજ મળશે એનું બંધારણ હું લખું તો આવું થશે: CH2CO CH3 બીટા હાઇડ્રોક્સી કીટોન મળે. આ કીટોલ નિપજની આલ્ડોલ સંઘનન નિપજ જણાવો એમ કહું તો હવે અહીંથી મુખ્ય નિપજ પાણીનું અણુ દૂર થઈ અને આ પ્રકારની મળશે. તો આવો આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન જે મળ્યો એ આલ્ડોલ સંઘનનના ક્રોસ આલ્ડોલ સંઘનનના અંતે મળતી નિપજ કહેવાય. ક્લિયર? હવે આનું IUPAC નામ પૂછ્યું હોય તો 1 2 3 4 4 ફિનાઇલ 1 2 3 બ્યુટ 3 in 2 on 4 ફિનાઇલ બ્યુટ 3 in 2 on નિપજ મળે. એટલે ઘણીવાર આવું નીટમાં કે જીમાં કે બોર્ડની પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. એમ કહી દઈએ કે બેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોનની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં મળતી ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ જણાવો. તો તમારે ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ ફાઇનલ પ્રોડક્ટ આ આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન આપવાનું. ક્લિયર? એટલે બે ટૂંક નોંધ જુદા જુદા સ્વરૂપમાં તૈયાર કરવાની. એમ પૂછે આલ્ડોલ સંઘનન તો આલ્ડોલ સંઘનન સમજાવવાનું. એમ કે ક્રોસ આલ્ડોલ સંઘનન તો ક્રોસ આલ્ડોલ સંઘનન બે ભાગમાં વહેંચી દેવાનું. એક ભાગમાં એવું ઉદાહરણ અને એવી ચર્ચા કરવાની કે જેમાં બે કાર્બોનિલ સંયોજન અલગ અલગ હોય અને બેમાં આલ્ફા હાઇડ્રોજન હોય. બીજું ઉદાહરણ એવું આપવાનું કે એક આલ્ડીહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય એવું ઉદાહરણ આપવાનું અને બીજો આલ્ડીહાઇડ અથવા તો કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન હોય એવું ઉદાહરણ લઈ અને પછી પ્રક્રિયા સમજાવવાની. જો બેમાં આલ્ફા હાઇડ્રોજન હશે તો 4 નિપજો મળશે. 2 સ્વયં સંઘનનથી મળતી આલ્ડોલ સંઘનન નિપજ હશે અને 2 ક્રોસ આલ્ડોલ સંઘનનથી મળતી આલ્ડોલ સંઘનન નિપજ હશે. જો એકમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય એવું આલ્ડીહાઇડ હશે અને એકમાં આલ્ફા હાઇડ્રોજન હોય એવું આલ્ડીહાઇડ અથવા કીટોન હશે તો 2 નિપજ મળશે, એક સ્વયં સંઘનનથી અને એક ક્રોસ આલ્ડોલ સંઘનનથી મળતી નિપજ હશે. પણ આપણને જો ક્રોસ આલ્ડોલ સંઘનન કીધું હોય તો આપણે સ્વયં સંઘનનવાળી નિપજ ના લખીએ તો પણ ચાલે. જે છેલ્લે ભણ્યા એ પ્રક્રિયાનું સંશ્લેષિત મહત્વ ઘણું બધું છે. ઘણા બધા ઉપયોગી અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય, જેને ક્લેઇઝન સ્મિથ રિએક્શન કહેવામાં આવે. ક્લિયર? વ્યવસ્થિત રીતના શાંતિથી નિરાતે આખો પ્રશ્ન વ્યવસ્થિત આમ ટુ ધી પોઈન્ટ વાંચી લ્યો, ઉદાહરણ બધા જોઈ લ્યો, કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો. આમ છતાંય કોઈ જગ્યાએ પ્રશ્ન થાય કે નથી સમજાતું, નથી કંઈ ખ્યાલ આવતો તો પાછું મને કહી દો એટલે હું નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝન કરાવી દઈશ. પણ બહુ સહેલું છે. મેં તમને જે શોર્ટકટ આપ્યું એ પ્રમાણે પહેલા તબક્કામાં શું કરવાનું છે, એક આલ્ડીહાઇડ કે કીટોનનો દ્વિબંધ તોડ નાખવાનો અને એની સાથે બીજા આલ્ડીહાઇડ કે કીટોનના કાર્બન આયન અને પ્રોટોનને જોડ દેવાના. એટલે કે કેન્દ્રાનુરાગી યોજશીલ પ્રક્રિયા કરી દેવાની. એટલે આલ્ડોલ અથવા કીટોલ નિપજ મળી અને એમાંથી પાણીનું દૂર કરી નાખવાનો અને મુખ્ય નિપજ
આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન આપી દેવાની, જેને આલ્ડોલ સંઘનન નિપજ કહેવામાં આવે. બરાબર સમજાય? ઘણા બધા ઉદાહરણ લઈને આપણે સમજ્યા, એટલે વ્યવસ્થિત રીતના લખીને તૈયાર કરજો આ પ્રશ્ન. આમ છતાંય વારંવાર રિપીટ કરું છું કે કોઈ જગ્યાએ ના સમજાય, ના ક્લિયર થાય બને એવું તો ઓપ્શનમાં આ પ્રશ્ન નહીં નીકળે. ચલાવી ના લેતા કે પછી શીખી લઈશ ને થઈ જશે ને એમ નહીં. પેન્ડિંગ ના રાખતા, તરત જ મને કહી અને નેક્સ્ટ લેક્ચરમાં એ ક્લેરિફાઈ કરી લેજો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજ જે ભણ્યા છીએ આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. બરાબર? કોને લીધે આ પ્રક્રિયા થઈ? તો યાદ રાખવાનું, આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવને લીધે આ પ્રક્રિયા થઈ. આવડશે બધાને? હવે આમાં માનો કે હું એક આવું ઉદાહરણ લઉં. આમ કહી દઉં કે બેઝિક માધ્યમમાં આ સંયોજનની જે પ્રક્રિયાને અંતે મળતી નિપજ છે એ જણાવો. તો અત્યારે સૌથી પહેલાં આ સંયોજન કયું છે એ વિચારીએ તો 1 2 3 4 5 6 હેક્ઝેન આલ 1 2 3 4 5 ઓક્સો હેક્ઝેનાલ છે. આજે મેં નિપજ આ પ્રક્રિયક લખ્યું એ કયું છે? 5 ઓક્સો હેક્ઝેનાલ. આ 5 ઓક્સો હેક્ઝેનાલની જો હું બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરું તો ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું છે, ધ્યાન આપજો. તો આલ્ડોલ સંઘનન નિપજ મળશે. તમે સમજી શકો કે આલ્ફા હાઇડ્રોજન છે એટલે આલ્ડોલ સંઘનન નિપજ મળશે. પણ હવે આ આલ્ડોલ સંઘનન નિપજ કઈ મળશે? કારણ કે આમાં તો એક જ સંયોજનની અંદર 2 કાર્બોનિલ સમૂહ છે. ક્લિયર? અત્યાર સુધી આપણે શું થતું? 2 અલગ અલગ આલ્ડીહાઇડ આપતા, પછી આલ્ફા હાઇડ્રોજન હોય એવું અને ન હોય એવું એ આપણે પછીથી વિચારતા, પણ 2 અલગ અલગ આલ્ડીહાઇડ હતા. એસિટાલ્ડીહાઇડ લીધું હોય તો આપણે કેટલા મોલ લીધું હોય? 2. કારણ કે એકમાં CHO એક જ છે, ત્યારે બીજા CHO સાથે પ્રક્રિયા કરે એટલે પ્રક્રિયા કેટલા અણુની થતી હતી? 2 અણુ. આની અંદર તો આ એક જ સંયોજનની અંદર 2 કાર્બોનિલ સમૂહ છે. એટલે હવે જ્યારે આવી પ્રક્રિયકની આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા કરવાની કહીએ ત્યારે એને ઇન્ટ્રામોલેક્યુલર એટલે કે આંતઃ આણ્વીય આલ્ડોલ સંઘનન કહેવામાં આવે. અંદરના અંદર એક જ પ્રક્રિયકમાં 2 કાર્બોનિલ સંયોજન હોવાથી ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયા થાય. અંતઃ આણ્વીય આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય અને એની નિપજ હવે કેવી રીતના લખવી ને એ તમને સમજાવું છું. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી JEE નીટમાં આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો ઘણીવાર પૂછાયેલો છે. એટલે અત્યારે ભલે સિલેબસમાં નથી પણ આપણે સિલેબસમાં છે એમ માનીને જ સાથે સાથે લખીને તૈયાર કરજો. બરાબર? તો હવે પહેલાં તો એ વિચારો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે, યોગશીલ પ્રક્રિયા માટે કયું ફંક્શનલ ગ્રુપ વધારે એક્ટિવ? તો 2-3 લેક્ચર પાછળ જાઓ, તમે તરત જ કહેશો કે સર આલ્ડીહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જાજી હોય કીટોન કરતાં. ક્લિયર? આલ્ડીહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જાજી હોય કોના કરતાં? કીટોન કરતાં. એટલે હવે આ ફંક્શનલ ગ્રુપ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે અવેલેબલ લઈએ અને આનો આલ્ફા હાઇડ્રોજન દૂર થાય. એટલે અહીંથી આલ્ફા હાઇડ્રોજન દૂર થાય એટલે આ કાર્બન આયન બને. આ કાર્બન આયન આલ્ડીહાઇડના કાર્બન ઉપર એટેક કરે એટલે હવે જે O- બને એની સાથે એ જ જોડાઈ જાય. એટલે જે પ્રોડક્ટ બનશે એ જો વિચારો તો અહીંયા COH, આ HMN, હવે બાજુમાં CH2, એની બાજુમાં CH2, એની બાજુમાં CH2, આ C ડબલ બોન્ડ O અને અહીંયા શું થઈ ગયું? CH2. એને કોના ઉપર એટેક કર્યો? આલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બન ઉપર. એટલે આવી એક ચક્રીય નિપજ મળે. આ ચક્રીય નિપજ આપણે ઇન્ટ્રામોલેક્યુલર આંતઃ આણ્વીય આલ્ડોલ સંઘનનથી મળેલી પ્રાથમિક નિપજ કહેવાય. ક્લિયર? સમજો છો મારી વાત? કે આલ્ડીહાઇડ અને કીટોન 2 ગ્રુપ છે. તો હવે જ્યારે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવું ત્યારે આ ભાગ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે અવેલેબલ રહેશે. કારણ કે આલ્ડીહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય એટલે આ ભાગ એમને રહેશે. આમાંથી
બેઝિક માધ્યમમાં H+ પ્રોટોન એટલે કે એસિડિક હાઇડ્રોજન રિમૂવ થશે, જે ઉત્પન્ન થયેલો કાર્બન આયન છે આની સાથે જોડાશે એટલે આમ ચક્રીયકરણ થશે અને પરિણામે વિચક્રીય નિપજ કાર્બોનિલ નિપજ મળશે. હવે આ ચક્રીય કાર્બોનિલ નિપજનું જો નિર્જલીકરણ કરી નાખું તો મુખ્ય નિપજ આ પ્રકારની તમને મળે. અહીંયા દ્વિબંધ આવી ગયું, કીટોન સંયોજન થઈ ગયું એટલે આ રીતનો સાયક્લોહેક્ઝિનોન નિપજ તરીકે મળે. એટલે આ સાયક્લોહેક્ઝિનોન ફાઇનલ આલ્ડોલ સંઘનનની નિપજ કહેવાય. અઘરું લાગે છે? પાછું રિપીટ કરો. હાલો, કોઈક બોલ્યું કે સર પાછું રિપીટ કરો. પાછું રિપીટ કરવું, ફરી પાછું સમજાવવું, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આને અવગણતા નહીં, બરાબર? ભલે સિલેબસમાં નથી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવું પૂછી શકે. ક્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે આવું ધારો કે એક સંયોજન મેં જે લીધું કે જેમાં ડાયોલ છે અથવા તો કીટોન અને આલ્ડીહાઇડ બે ફંક્શનલ ગ્રુપ છે. આની જગ્યાએ તમે 2 આલ્ડીહાઇડ હોય એવું લઈ શકો, 2 કીટોન હોય એવું લઈ શકો. અત્યારે મેં આ ઉદાહરણ લીધું, મેં 1 આલ્ડીહાઇડ ને 1 કીટોન છે. તમે હેક્ઝેન ડાયા લઈ શકો, કોઈ વ્યક્તિ ડાયો નહીં લઈ શકે. એટલે તમારે ટૂંકું ટચ એમ સમજવાનું, 2 કાર્બોનિલ ગ્રુપ હોય ત્યારે જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો ત્યારે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય, પણ એમાં એક જ સંયોજનની અંદર આંતઃઆણ્વીય આલ્ડોલ સંઘનન થાય માટે ચક્રીય નિપજ જોવા મળે. ક્લિયર? હવે આપણે પર્ટિક્યુલરલી આ ઉદાહરણ માટે વિચારીએ તો આ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવતો ભાગ થશે. આનો આલ્ફા હાઇડ્રોજન રિમૂવ થશે. આલ્ફા હાઇડ્રોજન રિમૂવ થશે એટલે આ પ્રકારની એક મધ્યવર્તી કાર્બન આયન બનશે. આ કાર્બન આયન કાર્બોનિલ કાર્બન જે આલ્ડીહાઇડિક છે એના ઉપર એટેક કરે એટલે ચક્રીયકરણથી જે પ્રોડક્ટ મળે એ અવી થશે. આ CHO વાળો ભાગ છે અને આ CH3 વાળો ભાગ છે. ક્લિયર? એટલે એક જ અણુમાં 2 કાર્બોનિલ સમૂહ હતા એટલે બેયનું અંદર ને અંદર સંઘનન પ્રક્રિયાથી જોડાણ થઈ અને આ પ્રકારની આલ્ડોલ નિપજ મળે. તો હવે આ નિપજનું જો નિર્જલીકરણ કરી નાખું તો મુખ્ય નિપજ હવે તમે સમજી શકો કે આવું સાયક્લોહેક્ઝિનોન મળશે. એટલે જે 4 ઓપ્શન આપ્યા હોય એમાં ફાઇનલ પ્રોડક્ટ તમારે આલ્ડોલ સંઘનનથી આ લખવાની સાયક્લોહેક્ઝિનોન હશે. ક્લિયર? તો આને ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ કન્ડેન્સેશન કહેવામાં આવે. એટલે એક્સ્ટ્રા માહિતીમાં આ લખી અને તૈયાર કરી નાખજો. આપણને 2 આપ્યું છે, આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન આપ્યું છે, પણ આવું ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ સંઘનન નથી આપ્યું. તો અત્યારે મેં તમને આ ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ સંઘનનનું એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે જ્યારે ડાયાલ સંયોજન હોય, ડાયોન સંયોજન હોય, 1 કીટોન અને 1 આલ્ડીહાઇડ હોય ત્યારે આ પ્રકારની પ્રક્રિયા થઈ શકે. બરાબર? હવે આમાં કોઈક વ્યક્તિ મને આવો ક્વેશ્ચન પૂછી શકે, થોડુંક સ્માર્ટ વર્ક કરીને આવું પૂછી શકે કે સર તમે આ હેક્ઝેન 5-ઓક્સો હેક્ઝેન આલ લખ્યું એમાં તમે આલ્ફા હાઇડ્રોજન દૂર કર્યો, આલ્ફા હાઇડ્રોજન કેમ દૂર ના કર્યો? આલ્ફા હાઇડ્રોજન એ દૂર થઈને ત્યાંથી એ કાર્બન આયન બની શકે. તો સરસ ક્વેશ્ચન થયો, સ્માર્ટ વર્ક કર્યું કહેવાય કે તમે નવો ક્વેશ્ચન પૂછો કે સર અહીંથી કાર્બન આયન બનાવ્યું હાઇડ્રોજન દૂર કરીને, તો તમે અહીંથી એ કાર્બન આયન બનાવી શકો ને, અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ શકે. હાઇડ્રોજન એસિડિક કહેવાય, આને આલ્ફા કાર્બન કહેવાય, તો આને કહેવાય. તો આ હાઇડ્રોજન દૂર એટલે ના થાય કે જ્યારે અહીંથી કાર્બન આયન આના સાથે જોડાય ત્યારે જે ચક્ર બને એ ચક્ર 4 કાર્બનવાળું બને. તો સાયક્લોબ્યુટેન છે એ સ્થાયી ના હોય, એના કરતાં 6 કાર્બનવાળું સાયક્લોહેક્ઝેનની જે ગ્રુપ છે એ વધારે સ્થાયી હોય. એટલે 4 કાર્બનવાળી ચક્રીય નિપજ કે 3 કાર્બનવાળી ચક્રીય નિપજ જનરલી ફોલો ના થાય, અસ્થાયી હોવાથી આ આલ્ફા હાઇડ્રોજનને બદલે આ આલ્ફા હાઇડ્રોજન દૂર થાય. અને એટલે હું વારંવાર મુખ્ય નિપજ શબ્દ વાપરતો હતો કે મુખ્ય નિપજ તમને આ મળે. આ નિપજ છે એ અસ્થાયી હોવાથી ના મળે. એટલે આમ જો તમને એવો ક્વેશ્ચન થયો હોય તો હું આન્સર આપી દઉં છું, ના થયો હોય એવો ક્વેશ્ચન તો પહેલાં કરવો પડે. તો એટલી ખામી કહેવાય કે ક્વેશ્ચન થવો જોઈએ ને કે અહીંથી આલ્ફા હાઇડ્રોજન દૂર થાય તો અહીંથી આલ્ફા હાઇડ્રોજન દૂર થાય. તો તમે અહીંથી આલ્ફા હાઇડ્રોજન દૂર કરીને કાર્બન આયન કેમ ના બનાવ્યો અને એની કેમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી મળતી નિપજ ના લખી?
તો એનો આન્સર તમને આપું છું કે જો અહીંથી હાઇડ્રોજન દૂર કરી નાખું, પ્રોટોન દૂર કરી નાખું, પછી અહીંયા સાયક્લાઇઝેશન થાય તો એ 4 કાર્બન ધરાવતી ચક્રીય નિપજ હોય, જે અસ્થાયી હોવાથી મુખ્ય નિપજ તમને આ 6 કાર્બન ધરાવતી મળે. ક્લિયર? એટલે 3 કે 4 કાર્બન ધરાવતી જનરલી ચક્રીય પ્રણાલી અસ્થાયી હોય એટલે એ નિપજ સ્વરૂપમાં મળતી નથી. ક્લિયર? હા, તો હવે એના પછીનો પ્રશ્ન આવો છે કે માનો કે આલ્ફા હાઇડ્રોજન નથી એવા આલ્ડીહાઇડની જો સાંદ્ર પ્રબળ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે, દાખલા તરીકે ફોર્માલ્ડીહાઇડ છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી, તો જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય એવા આલ્ડીહાઇડની કીટોન શબ્દ હું વાપરતો નથી. ખાસ યાદ રાખવાનું કે હવે જે હું પ્રક્રિયા લખું છું એ કીટોન દર્શાવતું નથી. એટલે હવેની જે પ્રક્રિયા છે એ આ વિશિષ્ટ છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી એવા આલ્ડીહાઇડ આ પ્રક્રિયા દર્શાવી શકે. જે આલ્ડીહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી એવા આલ્ડીહાઇડ આ પ્રકારની પ્રક્રિયા દર્શાવી શકે. તો દાખલા તરીકે ફોર્માલ્ડીહાઇડ એનું ઉદાહરણ થાય. તો એવા આલ્ડીહાઇડની પ્રબળ સાંદ્ર બેઝિક માધ્યમમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડોલ સંઘનનને બદલે રેડોક્સ પ્રક્રિયા થાય, વિષમીકરણ પ્રક્રિયા થાય. વિષમીકરણ પ્રક્રિયાને અંતે એક આલ્ડીહાઇડનું રિડક્શન આલ્કોહોલમાં થાય અને બીજા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થાય. પણ એ કાર્બોક્સિલિક એસિડ પ્રબળ બેઝિક માધ્યમમાં ક્ષાર આપે એટલે ફાઇનલ પ્રોડક્ટ આ મળે, આલ્કોહોલ અને એસિડનો ક્ષાર. આવી પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા આલ્ડીહાઇડની આવી વિષમીકરણ પ્રક્રિયાને કેનીઝારો નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ દર્શાવેલી. એટલે આવી પ્રક્રિયાને કેનીઝારો પ્રક્રિયા કહેવામાં આવે. આ કેનીઝારો પ્રક્રિયાને સમજવા માટે બીજું ઉદાહરણ લઈ, દાખલા તરીકે હું આલ્ફા હાઇડ્રોજન ના હોય એવો આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ લઉં તો બેન્ઝાલ્ડીહાઇડની જ્યારે પ્રબળ બેઝના સાંદ્ર દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે KOH અથવા NaOHની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડના એક અણુનું રૂપાંતર રિડક્શન થઈ આલ્કોહોલમાં થશે એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે અને બીજા અણુનું રૂપાંતર થઈ પોટેશિયમ અથવા સોડિયમ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર એટલે કે બેન્ઝોઇક એસિડનો ક્ષાર મળશે. પાછું આનું જળ વિભાજન કરી નાખો એટલે બેન્ઝોઇક એસિડ મળે. ક્લિયર? એટલે જો અત્યારે એમ કહી દઈએ કે બેન્ઝાલ્ડીહાઇડની પ્રબળ સાંદ્ર આલ્કલી KOHની કે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરતા તો વિષમીકરણ પ્રક્રિયા એટલે કે કેનીઝારો પ્રક્રિયા થઈ, એક અણુ આલ્કોહોલ અને એક અણુ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે. ક્લિયર? સમજાય છે? હવે માનો કે તમે એમ કહી દો કે એક ફોર્માલ્ડીહાઇડ છે અને એક બેન્ઝાલ્ડીહાઇડ છે, તો આ તમે બે સમાન આલ્ડીહાઇડ લીધા, પણ બે સમાન આલ્ડીહાઇડ ના લઉં અને બે અલગ અલગ, એક આલ્ડીહાઇડ ને એક બીજો આલ્ડીહાઇડ, આમ બે પ્રકારના આલ્ડીહાઇડ લઉં તો જેવી રીતના આપણે કેમ ક્રોસ આલ્ડોલ સંઘનન જોયું હતું એવી જ રીતના આમાં ક્રોસ કેનીઝારો પ્રક્રિયા થઈ કહેવાય કે હવે આમાંથી એકનું આલ્કોહોલમાં ને એકનું કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં રૂપાંતર થાય. તો તમે આમ પહેલી નજરે જો આ ભણ્યા ના હો, ક્લાસરૂમમાં ધ્યાન ના હોય તો તમે શું કહી દો કે આમાંથી એ બે નિપજ, આમાંથી એ બે નિપજ, ટોટલ 4 નિપજ મળે તો આમાં ખોટા પડો તમે. કારણ કે હવે સૈદ્ધાંતિક રીતે શું થાય કે જેનું ઓક્સિડેશન સરળતાથી થતું હોય એનું ઓક્સિડેશન થાય, જેનું ઓક્સિડેશન સરળતાથી ના થતું હોય એનું એની સાપેક્ષે રિડક્શન થાય. એટલે હવે જો હું આની કેનીઝારો પ્રક્રિયા કરું, ટૂંકમાં ખૂબ જ સાંદ્ર આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરું તો આ બેમાંથી કોનું ઓક્સિડેશન સરળતાથી થાય? તો મેં હમણાં જ્યારે છેલ્લે ઓક્સિડેશન પ્રક્રિયા લખાવી ત્યારે તમને સમજાવ્યું હતું, ઓક્સિડેશન આંકના આધારે સમજાવ્યું હતું. ફોર્માલ્ડીહાઇડ સૌથી સરળતાથી ઓક્સિડેશન અનુભવી શકે. એટલે હવે ફોર્માલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય એટલે ફોર્માલ્ડીહાઇડનો ઓક્સિડેશન થવાથી ફોર્મિક એસિડનો પોટેશિયમ ક્ષાર મળે અને બેન્ઝાલ્ડીહાઇડનું રિડક્શન થઈ અને બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. એટલે આ બે જ નિપજ મળે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે જ્યારે આવી રીતના બે અલગ અલગ આલ્ડીહાઇડ આપ્યા હોય તો જે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સરળતાથી થતું હોય પહેલાં એનું ઓક્સિડેશન કરવાનું અને એના સિવાયના આલ્ડીહાઇડનું રિડક્શન કરવાનું. એટલે જો ફોર્માલ્ડીહાઇડ એટલે કે મિથેનાલ અને બેન્ઝાલ્ડીહાઇડ આપ્યું હોય તો કહેવાનું કે મિથેનાલનું ઓક્સિડેશન થશે અને બેન્ઝાલ્ડીહાઇડનું રિડક્શન થશે. વિષમીકરણ પ્રક્રિયાથી બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે અને ફોર્મિક એસિડનો પોટેશિયમ ક્ષાર મળશે. ક્લિયર?
આ જ રીતના ક્યારેક એવું પૂછી નાખે કે એકમાં ને એકમાં 2 આલ્ડીહાઇડ છે, દાખલા તરીકે થેલ આલ્ડીહાઇડ આપ્યો અને એમ કહી દીધું કે એની બેઝિક માધ્યમમાં સાંદ્ર પ્રબળ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા તો વિષમ્યકરણ પ્રક્રિયા થાય. એકમાં ને એકમાં 2 આલ્ડીહાઇડ છે એટલે એકનું આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે અને એકનું રિડક્શન થશે એટલે એને ઇન્ટ્રામોલેક્યુલર કેનિઝારો કહેવાય. કેવી રીતના હમણાં આપણે ઇન્ટ્રામોલેક્યુલર આલ્ડોલ સંઘનન ભણ્યા હતા, એમાં એક અને એક અણુમાં કેનિઝારો પ્રક્રિયા થઈ ગઈ. તો એક આલ્ડીહાઇડમાંથી પોટેશિયમ અથવા સોડિયમ ક્ષાર બનશે અને એકમાંથી આલ્કોહોલ બનશે. પછી પાછું આનું જળ વિભાજન કરી નાખવું એસિડિક માધ્યમમાં એટલે વળી પાછું આનો એસિડ મળી જાય. આ પોટેશિયમ કે સોડિયમ ક્ષાર મળ્યો એનું જળ વિભાજન કરી નાખવું એટલે પાછું એમાંથી કાર્બોક્સિલિક એસિડ મળી જાય એટલે પછી ફાઇનલ પ્રોડક્ટ તમે આવી લખી શકો. ક્લિયર? પણ અત્યારે આપણને જો જળ વિભાજન ના આવ્યું હોય તો અત્યારે આપણા માટે આ પ્રોડક્ટ ફાઇનલ થાય તો આને ઇન્ટ્રામોલેક્યુલર કેનિઝારો પ્રક્રિયા કહેવાય. માનો કે આમ છે ગ્લાયોક્ઝાર, એમ કહી દઈએ કે એનું પ્રબળ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા તો હવે તમને આવડી જવું જોઈએ કે એક આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય અને એકનું આલ્કોહોલમાં રૂપાંતર થાય તો આપણને પ્રોડક્ટ આવી મળે. સમજો છો બધાને? હવે માનો કે આમાંનામાં ઉદાહરણ બદલાવું. ઉદાહરણ આપ્યું તો આની અંદર CHO એક કાર્બોનિલ સમૂહ છે ને બીજો એક કાર્બોનિલ સમૂહ છે. હવે એમ કહી દઈએ કે આમાં પ્રબળ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતા તો એકનું રિડક્શન થશે ને એકનું ઓક્સિડેશન થાય. રિડક્શન કોનું થાય? C ડબલ બોન્ડ ઓનું, કારણ કે CHO સમૂહનું ઓક્સિડેશન એની સરખામણીએ પ્રબળતાથી થાય એટલે હવે જે પ્રોડક્ટ મળે એ એવી મળે. આ પ્રકારની સંયોજન મળે. એકનું રિડક્શન અને એકનું ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન સહેલાઈથી થાય? આલ્ડીહાઇડિક ગ્રુપનું ઓક્સિડેશન સહેલાઈથી થાય એટલે આ ગ્રુપ કયું સંયોજનમાં આપ્યું છે? 2-ફિનાઇલ 2-ઓક્સો-ઇથેનોલ. તો ધારો કે આ 2-ફિનાઇલ 2-ઓક્સો-ઇથેનોલની કેનિઝારો પ્રક્રિયા કરો તો CHO સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે ક્ષારમાં અને CO સમૂહનું અનુવર્તી રિડક્શન થઈ આલ્કોહોલમાં રૂપાંતર થશે. એટલે આવી રીતની ક્યારેક એક્સ્ટ્રા પ્રક્રિયાઓ જો પૂછે તો આ બધી પ્રક્રિયાઓને ઇન્ટ્રામોલેક્યુલર કેનિઝારો પ્રક્રિયા કહેવામાં આવે. કે એક જ સંયોજનમાં 2 CHO છે તો ત્યારે પ્રક્રિયા એક જ સંયોજનમાં થશે. જેનું ઓક્સિડેશન સરળતાથી થતું હોય પહેલાં એનું ઓક્સિડેશન કરવાનું, બાકીનાનું રિડક્શન કરવામાં આવે. ક્લિયર? હવે કોઈ એમ પૂછે કે સર કેનિઝારો પ્રક્રિયા થાય કેવી રીતના, એની મિકેનિઝમ સમજાવો. આપણે એની ક્રિયાવિધિ ભલે સિલેબસમાં નથી, જાણકારી માટે ખાલી સમજવી હોય તો સમજીએ કે સૌથી પહેલાં પ્રબળ સાંદ્ર બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો ત્યારે બહુ ઝડપથી કેન્દ્રાનુરાગી આયન OH- કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે એટલે આ રીતનું એક મધ્યવર્તી એનાયન ઉત્પન્ન થાય. આ મધ્યવર્તી એનાયન પ્રબળ બેઝિક માધ્યમમાં વિપ્રોટોનેશન અનુભવે એટલે આ રીતનો એક ડાય એનાયન ઉત્પન્ન થાય. સાંદ્ર પ્રબળ બેઝિક માધ્યમમાં જ્યારે આલ્ફા હાઇડ્રોજન ના હોય ત્યારે કેનિઝારો પ્રક્રિયાની ક્રિયાવિધિ અથવા મિકેનિઝમ તમને અત્યારે સમજાવું છું કે પહેલાં આવી રીતના એક મોનો એનાયન બને, એ ડાય એનાયનમાં રૂપાંતર થાય. આ ડાય એનાયન જે છે એ ધીમો તબક્કો, વેગ નિર્ણાયક તબક્કો આ થાય. હવે જે હું લખું છું કે ધીમે ધીમે પ્રક્રિયા કરે આમાંથી હાઇડ્રાઇડ આયન ટ્રાન્સફર થાય. હાઇડ્રાઇડ આયન બીજા ફોર્માલ્ડિહાઇડના કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે. આ હાઇડ્રાઇડ એટલે H- આયન આમાંથી આમાં ટ્રાન્સફર થઈ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે. પરિણામે એમાંથી આવો મિથોક્સાઇડ આયન ઉત્પન્ન થાય. આ H- અહીંયા એટેક કરે એટલે એક મિથોક્સાઇડ આયન ઉત્પન્ન થાય. આમાંથી H- ઉત્પન્ન થયો, વયો ગયો એટલે આના ઉપર ધન વીજભાર આવે, ધન અને ઋણ જોડાઈ જાય એટલે હવે એ જે બને એ શું બનશે? ફોર્મિક એસિડનો ક્ષાર. હાઇડ્રાઇડ આયન અહીંથી આમ ગયો એટલે આ ભાગ છે એ રિમૂવ થયો એટલે આ કાર્બન બને, કાર્બન ધન બને, આ ઋણ છે એટલે એની વચ્ચે દ્વિબંધ આવી જાય એટલે એક ફોર્મિક એસિડનો ક્ષાર બન્યો અને એક મિથોક્સાઇડ આયન બન્યો. હાઇડ્રાઇડ આયનના ટ્રાન્સફરનો જે તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય અથવા ધીમો તબક્કો કહેવાય. આ જે ડાયન આયન છે એમાંથી હાઇડ્રાઇડ આયનનું સ્થાનાંતરણ બીજા ફોર્માલ્ડિહાઇડના કાર્બોનિલ કાર્બન ઉપર થાય
એને લીધે એ મિથોક્સાઇડમાં કન્વર્ટ થાય અને જે હાઇડ્રાઇડ આયનના ટ્રાન્સફરને અંતે મૂળ જે ડાયએનાયન હતો એ ફોર્મિક એસિડના ક્ષારમાં કન્વર્ટ થાય. હવે જે આ મિથોક્સાઇડ આયન છે એ પાણીમાંથી પ્રોટોન સ્વીકારી લે અને પરિણામે મિથેનોલમાં કન્વર્ટ થાય. એટલે આમ આપણને એક નિપજ કઈ મળી મિથેનોલ અને એક નિપજ કઈ મળી ફોર્મિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ ક્ષાર. એટલે આમ ક્રિયાવિધિ છે એ જરૂરી નથી, પણ ઘણીવાર આવો ક્વેશ્ચન છે કે કેનિજારો પ્રક્રિયાનો ધીમો તબક્કો અથવા વેગ નિર્ણાયક તબક્કો કયો, મૂળભૂત જે તબક્કો કયો પ્રક્રિયાની ક્રિયાવિધિનો, તો આ યાદ રાખવાનો કે હાઇડ્રાઇડ આયનના સ્થાનાંતરણનો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો અથવા તો ધીમો તબક્કો થાય. જે OH માઇનસ આયન સ્વીકારે છે એ આલ્ડીહાઇડ હાઇડ્રાઇડ આયનનું દાન કરી અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં કન્વર્ટ થાય. બીજો આલ્ડીહાઇડ જે રિડક્શન અનુભવે છે એ પ્રોટોનના સ્થાનાંતરણથી આલ્કોહોલમાં રૂપાંતર થાય છે. એક હાઇડ્રાઇડ આયન સ્વીકારશે અને દ્રાવકમાંથી પ્રોટોન સ્વીકારશે અને પરિણામે એ આલ્કોહોલમાં રૂપાંતર પામશે. એટલે આખી મિકેનિઝમ હાઇડ્રાઇડ આયનનું ટ્રાન્સફરેશનથી થતી પ્રક્રિયા છે. આવું એક ખાસ યાદ રાખવાનું, બરાબર. મિકેનિઝમ જરૂરી નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આના અનુસંધાનમાં ક્યારેક ક્વેશ્ચન આવે છે. એટલે જો ખાલી તમે સાંભળ્યું હોય અને મેં જ્યાં ભણાવ્યું છે ખાલી એકાદ વાર લખી રાખ્યું હોય તો યાદ આવી જાય. વારંવાર વાંચવાની જરૂર નથી. બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પાકી કરવાની જરૂર નથી. ખાલી એક વખત મેં જે લખાવ્યું છે લખી નાખો અને વાંચી લ્યો. જ્યારે આવો ટાઈપનો ક્વેશ્ચન આવે તમે એકવાર લખ્યું હશે તો યાદ આવી જશે કે આમાં મિકેનિઝમમાં આ પ્રકારના શબ્દો હતા, બરાબર. જો પાછું શીખવું હોય તો શીખડાવી દઉં હજી એકવાર કે ફોર્માલ્ડીહાઇડની જ્યારે તમે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો ત્યારે ઝડપી તબક્કા દ્વારા આ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તી કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે, પરિણામે એક મધ્યવર્તી એનાયન ઉત્પન્ન થાય. આ મધ્યવર્તી એનાયન પાછું સાંદ્ર પ્રબળ બેઝિક માધ્યમ હોવાથી વિપ્રોટોનેશન અનુભવે, પરિણામે ડાય એનાયન ઉત્પન્ન થાય. આ ડાય એનાયન છે એ હાઇડ્રાઇડ આયન ગુમાવે, હાઇડ્રાઇડ આયનનું સ્થાનાંતરણ બીજા આલ્ડીહાઇડ તરફ કરે. બીજા આલ્ડીહાઇડ તરફ આ H માઇનસ આયન એટેક કરે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી કાર્બોનિલ કાર્બન સાથે જોડાય. કાર્બોનિલ કાર્બન સાથે જોડાવાથી આ જે મોઇટી છે એ શેમાં કન્વર્ટ થઈ ગઈ, HCOOમાં. હાઇડ્રાઇડ અહીંયા ગયો એટલે કાર્બન ધન બન્યો, એટલે આ દ્વિબંધ આવી ગયો એટલે ફોર્મિક એસિડનો સોડિયમ ક્ષાર બન્યો. હાઇડ્રાઇડનું ટ્રાન્સફર અહીંયા થવાથી જે બીજો આલ્ડીહાઇડ હતો એ શેમાં કન્વર્ટ થઈ ગયો, મિથોક્સાઇડ આયનમાં. જે પાણીમાં જે દ્રાવક છે એમાંથી પ્રોટોન સ્વીકારી લે એટલે મિથેનોલમાં કન્વર્ટ થાય. તો આમ એક સંયોજન મિથેનોલ બને અને એક સંયોજન ફોર્મિક એસિડનો ક્ષાર બને. ક્લિયર? બધાને સમજાય? જે હાઇડ્રાઇડ આયનના ટ્રાન્સફરનો તબક્કો છે એ ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. તો કેનિજારો પ્રક્રિયા ટેક્સ્ટબુક પ્રમાણે તો 2 ઉદાહરણ આપીને સમજાવી છે. એમાં જે જેટલું મેં વધારાનું કીધું એ બધું વ્યવસ્થિત રીતના લખી નાખજો. કેટલું વધારાનું કીધું યાદ કરવો કે 2 અલગ અલગ આલ્ડીહાઇડ આપ્યા હોય તો શું કરવું. એક આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ છે ને એક આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ છે તો શું કરવું. તો જેનું ઓક્સિડેશન સરળતાથી થાય એનો એસિડનો ક્ષાર બનાવવાનો અને બીજા આલ્ડીહાઇડનો આલ્કોહોલ બનાવવાનો. એક જ સંયોજનમાં 2 આલ્ડીહાઇડ હોય કે 2 કાર્બોનિલ સમૂહવાળા ફંક્શનલ ગ્રુપ હોય તો કઈ રીતના કેનિજારો પ્રક્રિયા થાય એ સમજાવ્યું. અને એક વધારાની કેનિજારો પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવી. ક્રિયાવિધિમાં સૌથી અગત્યનો વાક્ય આ કે હાઇડ્રાઇડ ટ્રાન્સફર, હાઇડ્રાઇડ આયનનું સ્થાનાંતરણ એ એનો વેગ નિર્ણાયક અથવા તો સૌથી ધીમો તબક્કો છે. ક્લિયર? તો આજે અહીં સુધી રાખો. આજના લેક્ચરમાં જે 2 પ્રશ્ન ભણ્યા છીએ, આલ્લોલ સંઘનન અને ક્રોસ આલ્લોલ સંઘનન, એ ખૂબ જ અગત્યના. અને એવી જ રીતના કેનિજારો પ્રક્રિયા પણ પરીક્ષાની દ્રષ્ટિએ IMP. એટલે આજના લેક્ચરને વ્યવસ્થિત રીતના સમજી કંઠસ્થ કરી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ. હોમવર્કમાં હું પેજ નંબર 370 ઉપર 12.4 નંબરનો ક્વેશ્ચન આપું છું, એ હોમવર્કમાં કરી નાખજો. અને સ્વાધ્યાયમાં
આપણે જે અત્યાર સુધી ભણ્યા છીએ એના અનુસંધાનમાં જેટલા ક્વેશ્ચન તમને દેખાય એ બધા સોલ્વ કરી નાખવાના થશે. ક્લિયર? તો અહીં સુધી આજે રાખીએ. બુધવારની ટેસ્ટ સરસ જાય એવી શુભેચ્છા, અને આજના લેક્ચર સુધીનું વ્યવસ્થિત રીતના તૈયાર કરી લીધું હશે તો પેપરમાં ત્યાં સુધીમાંથી લગભગ મોટાભાગના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. હવે આના પછીનો જે ક્વેશ્ચન છે આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો એ હું હોમવર્કમાં વાંચી નાખવા માટે આપું છું. આપણે જ્યારે પ્રસ્તાવના ભણ્યા ત્યારે મોટાભાગના ઉપયોગો મેં તમને સમજાવી દીધા હતા, એટલે આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો વાંચી નાખજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડથી સ્ટાર્ટ કરશું અને આલ્ડીહાઇડની કે કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બાકી છે એના વિશેની માહિતી મેળવશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક કાર્બોક્સિલિક એસિડ અને એના સંયોજનો સ્ટાર્ટ થઈ જશે. બરાબર? એટલે હોમવર્કમાં વધારાનું શું આપ્યું? આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો લખીને તૈયાર કરી નાખવા. બરાબર? તો જય શ્રી કૃષ્ણ.